હાય, હું ખુશી પટેલ. આજ આપણે જેપી હોસ્પિટલના એક પેશન્ટ છે કે જેમને રોબોટિક સર્જરી કરાવી છે, એમના સાથે થોડી વાત કરી લઈશું. આંટી, પહેલાં તો તમે તમારો ઇન્ટ્રોડક્શન આપી દો ને. હું પટેલ ગીતાબેન, હું વિસનગરના વતની છું. તો ડૉક્ટર જય પટેલ સાથે તમારી પહેલી મુલાકાત? ડૉક્ટર જય પટેલ સાથે પહેલી મુલાકાત વિસનગર લોટરી કપમાં અમારા એક રિલેટિવ છે, એ ઊંઝાના જ છે, બે મિત્રો હતા, એમનાથી થયું અને અમે તો બતાવી વિસનગર, એમને સારું લાગ્યું. તો તમને શું પ્રોબ્લેમ થઈ રહી હતી? અમને આ 2017-18થી બહુ પ્રોબ્લેમ હતો મારો, કે ચાલવા ઉઠવા બેસવામાં બહુ ચાલવું તો ચાલી ના શકીએ, નીચે બેઠા હોય તો ઊભા ના થઈ શકીએ ને એનાથી વેટ બહુ 3 મહિના પથારી વસ્ત હતા. બહુ દવાઓ, બહુ ડૉક્ટરો બદલ્યા, બધી બહુ સલાહ લીધી. પછી અમે તો વિસનગર પહેલાં લીધી મુલાકાત, અમને સારો અભિપ્રાય લાગ્યો જય મહિનો, એ પછી અમદાવાદ અમે જેપી હોસ્પિટલમાં આવ્યા. અમારા બંને પગના જે હતા ને બહુ ઘસારા હતા, એટલે એમને કીધું કે તમારો રોબોટિક સર્જર થઈ જશે રિપ્લેસમેન્ટમાં, અને થોડું કમરનો તકલીફ હતી પણ આ ઢીચણનું બંને થઈ જશે તો એ સારું થઈ જશે. તો તમે જેપી હોસ્પિટલમાં એડમિટ થયાથી ડિસ્ચાર્જ થયા ને એનો અનુભવ કહેશો તમે અમને થોડું? અમે એડમિટ થયા એટલાથી અમને બહુ સારો પહેલો તો અભિપ્રાય મળ્યો સાહેબનો, પછી આખો સ્ટાફ ઘણો જે આપણે અહીંયા જેપી હોસ્પિટલનો છે, અહીંયા રહેવાની સુવિધા અમને તો એવું જ લાગે છે કે ઘરે નહીં રહેતા, કોઈ હોટલ હોય સારી 5 સ્ટાર એવી હોટલમાં રહીએ છીએ. અને દિવસમાં મને જયભાઈ તો 3 થી 4 આવે એટલે મળે, પાછા જાય એટલે મળવા આવે, સાંજે આવે તો એ ઘરે જાય એટલે. ફિઝિયોથેરાપીનો સ્ટાફ સારો છે, જે નર્સિંગ સ્ટાફ છે એ સારો છે. અને એમને એવું કીધું કે હવે આપણે ચાલતા વિસનગર મોકલી દઈએ ને, એવું સરસ, એવું આપણે પાવાગઢ ફરવા જઈશું એવું બધું કીધું. હવે આપણે ચાલતા જ જવાનું છે. અને મને બહુ સારું લાગ્યું. પહેલાં તો એવું લાગ્યું હતું કે મને ઓપરેશન કરાવી સક્સેસ થશે, પણ મને એટલું લાગ્યું કે બહુ સરસ લાગ્યું કે આવું તો મેં વિચાર્યું બી નહોતું કે મને આટલું જલ્દી સાજા થઈ ગયું. એક્સરસાઇઝ કરવામાં મને બહુ તકલીફ નહીં, અને એમને હું ચાલી શકું છું, કોઈ હું પકડતી નહીં 2 દિવસથી, અને એમને હું ચાલી શકું છું. ચાલો ડૉક્ટર જય પટેલને હું આશીર્વાદ આપું કે એમને બહુ સરસ, કારણ કે મારા બંને પગનું કર્યું પણ મને કોઈ તકલીફ નહીં પડી. હું બીજાને એ સજેશન કરું કે તમે એમના જોડે જાઓ, કોઈ બીક નહીં લાગે, સરસ થઈ જશે એમ કહો, એવું સારું. અને કોઈ ગભરાવાની વાત નહીં, કોઈ જરૂર નહીં. બીજા કોઈ હશે એમને હું જય પટેલને અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. એમના સારા, એમના આશીર્વાદથી તો મને મારું જોડે એમ નવું જીવન આવી ગયું એવું છે. મારે ફરવા જવું તું બાબા જોડે બહાર લંડન, તો હું જઈ શકીશ હવે હું જાતે ચાલીને. એટલે એમના ખૂબ ખૂબ અભિનંદન. એમનું જીવન સારું ને આવી સરસ પ્રગતિ થાય ને અમારા બીજા કોઈ પરિવાર જે હશે એ બધાને અહીંયા મોકલીશ. અને જય સાહેબના એમ કે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.